વિદ્યાર્થી મિત્રો આપણે હવે જે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીશું વિદ્યુત રસાયણની અંદર પ્રકરણ 3 ની અંદર આપણે જોતા હતા એ પ્રમાણે હવે એના પછીનો નેક્સ્ટ ટોપિક છે ફેરાડેના નિયમો. બરાબર, ફેરાડેના નિયમો આપણને એની અંદર શું કહેવા માગે છે અથવા એની અંદર આપણને કેવી સમજ પડે છે તો એના વિશે આપણે જોઈએ. તો ફેરાડેના નિયમોની અંદર આપણે જઈએ એના પહેલાં આપણે થોડીક સમજ આપી દઈએ કે આપણે અગાઉ જોયું એ પ્રમાણે કે જ્યારે કોઈ એની અંદર વિદ્યુત કોષ હોય છે તો એ વિદ્યુત કોષની અંદર એ પાત્ર જે આપેલું હોય તો એ પાત્રની અંદર દ્રાવણ અને બે વિદ્યુત ધ્રુવો એને બહારથી એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે એની અંદર પણ એ પણ જોયું કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એની અંદરથી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આની અંદર એમ વિચારીએ કે જ્યારે એની અંદર જે વિદ્યુત કોષ છે તો એ વિદ્યુત કોષની અંદર આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો બંધ થઈ જઈએ. બરાબર, એટલે એની અંદર જે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તે બંધ કરીએ તો એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થશે. એની અંદર વિદ્યુત ધ્રુવો પર નિપજ પ્રાપ્ત થશે. એની અંદર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ થશે. તો આ બધી વસ્તુ એની અંદર જોવા મળશે નહીં, કારણ કે એની અંદર આપણે વિદ્યુત પ્રવાહ બંધ કરી દીધેલો છે. માટે એની અંદર નિપજો પણ પ્રાપ્ત નહીં થાય, રાસાયણિક પ્રક્રિયાઓ પણ નહીં થાય. આ બધી પ્રોસેસ એની અંદર જોવા મળશે નહીં. તો આના માટે ફેરાડે કેટલાક નિયમોની આપણને સમજ આપેલી છે. તો એ સમજ આપણે એની અંદર પ્રાપ્ત કરીએ. બરાબર, ધ્યાન રાખજો, મેં તમને પહેલાં જ કીધું કે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે જ વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થતી જોવા મળે છે. આના સંદર્ભમાં આપણે ફેરાડેના નિયમ શું કહે છે એની અંદર સમજ આપેલી કે જ્યારે વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન એટલે કોઈ પણ એની અંદર આપણે જાણીએ છીએ કે કોઈ પદાર્થનું દ્રાવણ બનાવેલું હોય તો એ દ્રાવણની અંદર એટલે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાઓનો જથ્થો એ વિદ્યુત વિભાજનમાંથી પસાર થતા વિદ્યુત જથ્થાના એ સમપ્રમાણમાં જોવા મળે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એની અંદર જાણીએ છીએ કે દાખલા તરીકે આપણે એક આ ટાઈપનો કોષ હોય છે તો આ કોષની અંદર આપણે જાણીએ છીએ પ્રમાણે બે એની અંદર વિદ્યુત ધ્રુવો મૂકીએ છીએ અને એની અંદરથી આ રીતે સપ્લાય આપણે એ દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. જો એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે જ આ કોષની અંદર એ રાસાયણિક પ્રક્રિયા જોવા મળે. મિનિંગ એમ કે જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એ પ્રમાણમાં વિદ્યુત ધ્રુવો ઉપર નિપજનો જથ્થો એની અંદર પ્રાપ્ત થાય. એટલે મિનિંગ એમ કહેવા માંગે છે નિયમ ફર્સ્ટ કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતો નિપજનો જથ્થો એ એકબીજાના સમપ્રમાણમાં જોવા મળે છે. તો આ ટાઈપે ફેરાડેનો પહેલો નિયમ આપણને આપેલો છે. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે રાસાયણિક કોષની અંદર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એ પ્રમાણે વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થાય અને એની અંદર વિદ્યુતનો જથ્થો પ્રાપ્ત થાય. મિનિંગ એમ વિદ્યુત પ્રવાહ એ વિદ્યુતનો એની અંદર પસાર કરેલા જથ્થાના સમપ્રમાણમાં જોવા મળે. બીજા નંબરે બીજો નિયમ છે આ પહેલો નિયમ આપણે એક કોષ માટે લીધેલો છે. હવે બીજા નિયમની અંદર ફેરાડેએ એમ વિચાર્યું કે જો એની અંદર એક કરતાં વધુ કોષ અથવા તો એક કરતાં વધુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણો આપણે લઈએ અને એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરી અને કેવા પ્રમાણમાં નિપજો પ્રાપ્ત થાય છે એના સંદર્ભમાં બીજો નિયમ એ આપે છે. તો વિદ્યુત વિભાજનના દ્રાવણમાંથી વિદ્યુતીય જથ્થો પસાર કરતા એટલે મિનિંગ એની અંદર એમ કહી શકીએ છીએ જુદા જુદા પદાર્થોમાંથી. એટલે એની અંદર એક કોષ લીધેલો છે, પછી એની અંદર બીજો કોષ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધેલું છે, પછી એની અંદર ત્રીજું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ધરાવતો કોષ લીધેલો છે. આ રીતે એની અંદર ફેરાડે એની અંદર જુદા જુદા પદાર્થોમાંથી મુક્ત થયેલા રાસાયણિક જે તુલ્યભારના સમપ્રમાણમાં એની અંદર જોવા મળે છે. એટલે એમ કહી શકીએ કે જુદા જુદા એની અંદર
ધ્રુવો લઈ અને એને શ્રેણીમાં જોડે છે અને એ શ્રેણીમાં જોડ્યા પછી આ ટાઈપે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરે તો એની અંદર એમ કહી શકીએ છીએ કે વિદ્યુત વિભાજનના દ્રાવણમાંથી એટલે ઘણા બધા એની અંદર જુદા જુદા પદાર્થો ધરાવતા વિદ્યુત વિભાજિત દ્રાવણો લીધા અને એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતા એની અંદર આપણે એમ કહેતા હતા કે વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતો નિપજનો જથ્થો પણ હવે શું બોલવું પડશે વિદ્યુત ધ્રુવ પર જે જથ્થો કહીએ છીએ આપણે તો એને આપણે મોલના સંદર્ભમાં બોલીએ છીએ તો વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતા મોલ એટલે નિપજના મોલ એટલે અહીંયા શબ્દ એ મૂકી દઈએ આપણે કે જુદા જુદા પદાર્થમાંથી મુક્ત થયેલા રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં જોવા મળે છે એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે એને જે નિયમ 2 એને રજૂઆત કરી છે જેને ફેરાડેના બીજા નિયમ તરીકે આપણે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે એ જ રીતે ફેરાડેનો એની અંદર આધુનિક નિયમ જે બુકની અંદર આપણને એવું દર્શાવેલું નથી પણ આપણે એની અંદર છે બુકની અંદર જે તમે જોશો તો એની અંદર છે જ પણ એ નિયમ છે એવું દર્શાવેલું નથી પણ આપણે એની અંદર યાદ રાખવાનું છે કે આ એનો આધુનિક નિયમ છે તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષની અંદર આ રીતે કોઈ પણ જે વિદ્યુત વિભાજન કોષ છે એ વિદ્યુત વિભાજન કોષની અંદર બે વિદ્યુત ધ્રુવો એની અંદર ડૂબાડેલા છે હવે આ બે વિદ્યુત ધ્રુવોની અંદર આપણે જાણીએ છીએ એ પ્રમાણે એક કેથોડ અને બીજો એની અંદર એનોડ જોવા મળે છે હવે આ વિદ્યુત ધ્રુવો ઉપર કેથોડ ઉપર આપણે જાણીએ છીએ એ પ્રમાણે એની અંદર રિડક્શન પ્રક્રિયા થાય અને એનોડના વિદ્યુત ધ્રુવો ઉપર આપણે જાણીએ છીએ કે ઓક્સિડેશન પ્રક્રિયા થતી જોવા મળે તો બીજો એનો આધુનિક નિયમ શું કહે છે કે ઓક્સિડેશન અને રિડક્શન માટે એટલે આની અંદર વિદ્યુત રાસાયણિક કોષની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે અને એની અંદર રિડક્શન પણ પ્રક્રિયા થતી જોવા મળે છે તો એ માટે જરૂરી વિદ્યુતના જથ્થાનો એટલે એ માટે અહીંયાથી આપણે જે પ્રવાહ પસાર કરીએ છીએ એ એટલે વિદ્યુતનો જથ્થો નો આધાર એ વિદ્યુત ધ્રુવના પ્રક્રિયાઓની તત્વ યોગમિતીય તરીકે ઓળખવામાં આવે છે એટલે જરૂરી એની અંદર આધાર એ વિદ્યુત ધ્રુવના પ્રક્રિયાઓની તત્વ યોગમિતિ પર રહેલો જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે એની અંદર 3 નિયમો જે ફેરાડેના એની અંદર નિયમો તરીકે આપણે ઓળખીએ છીએ તો આટલું તમે બુકની અંદર પણ ધ્યાન રાખજો અને થોડુંક એની અંદર સમજજો આ 3 નિયમો પરથી ઘણા બધા એની અંદર મોલની સંખ્યા તત્વયોગમિતીય અને એના ઉપરથી કેટલાક એક્ઝામ્પલ પણ પૂછાય છે હવે એ સૂત્ર તરફ આપણે જઈએ કે કેવા ટાઈપની એની અંદર સૂત્ર જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે વિદ્યુતનો જથ્થો જેમ પસાર થાય છે એ પ્રમાણે એની અંદર જે નિપજ પ્રાપ્ત થતી જોવા મળે અને એકબીજાના સમપ્રમાણમાં જોવા મળે તો એ માટે એની અંદર વિદ્યુત પ્રવાહ I ઇન્ટુ અથવા ગુણ્યા T એટલે પસાર કરેલો વિદ્યુત પ્રવાહ અને એ માટે લાગતો સમય એટલે અહીંયા આપણે કહી શકીએ છીએ કે Q = I ઇન્ટુ T એક આ સૂત્ર આપણને એની અંદર પ્રાપ્ત થતું જોવા મળે છે બીજા નંબરે આપણે એક ઉદાહરણ તરીકે લઈ લઈએ કે એની અંદર Ag+ જે રિડક્શન પ્રક્રિયા છે તો એ રિડક્શન પ્રક્રિયાની અંદર એક ઇલેક્ટ્રોન મેળવી અને Ag એ સોલિડ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે બરાબર છે એક પ્રક્રિયા માટે આપણે પહેલા સમજી લઈએ તો અહીંયા 1 મોલ Ag+ આયન એટલે એની અંદર Ag ધનાયન જે કરા એ ધનાયન એની અંદર 1 મોલ ઇલેક્ટ્રોન મેળવી અને એની અંદર Ag સોલિડ એની અંદર પ્રાપ્ત થતા જોવા મળે છે હવે આના માટે અહીંયા 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર એટલે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર એની અંદર કેટલો જોવા મળે છે એના માટેની સમજ આપી છે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો એની અંદર જથ્થો અથવા એની અંદર જે ઇલેક્ટ્રોન પરનો વીજભાર અગાઉ આપણે જોઈ ગયા એ પ્રમાણે એની અંદર 1.6021 ગુણ્યા 10 માઈનસ 19 કુલમ બરાબર આટલો એની અંદર જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એની અંદર જાણીએ છીએ પ્રમાણે તો
આની અંદર 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે. હવે આની અંદર આપણે એને એવોગાડ્રો આંક સાથે ગુણી લઈએ તો 1.6021 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત મોલ ઇન્વર્સ. તો આનો જે ગુણાકાર આપણને મળશે જે ફેરાડેના જે અચળાંક તરીકે આપણે ઓળખીએ છીએ એ ફેરાડેનો અચળાંક એની અંદર 96487 આપણને મળશે કુલમ્બ મોલ ઇન્વર્સ, જેને આપણે ફેરાડે અચળાંક તરીકે ઓળખીએ છીએ. F આપણે એને સ્વીકારેલો છે 96500 કુલમ્બ. આટલો આપણે એને સ્વીકારેલો જોવા મળે. તો આ એક્ઝામ્પલની અંદર તમારે યાદ રાખવાનું છે કે 96500 કુલમ્બ એની અંદર જે કેવી રીતે પ્રાપ્ત થાય છે. તો અહીંયા જે રાસાયણિક રિડક્શન પ્રક્રિયા હોય છે એ રિડક્શન પ્રક્રિયાની અંદર 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર તો કેટલો હોય તો 1.6021 10 ની માઈનસ 19 કુલમ્બ. હવે આટલા એની અંદર આપણે જે ઇલેક્ટ્રોન પરના વીજભાર આપેલો હતો એને આપણે એવોગાડ્રો આંક સાથે ગુણ્યો તો અહીંયા 96487 જે ચોક્કસ કિંમત મળે છે, પણ આપણે સ્વીકારેલી કિંમત એની અંદર ફેરાડેની અંદર 96500 કુલમ્બ આપણે એની અંદર મેળવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે, આ સૂત્ર પણ તમે એની અંદર ધ્યાન રાખજો, બુકની અંદર જોતા રહેજો અને આ થોડુંક એની અંદર રિપીટેશન પણ કરતા રહેજો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો ટોપિક જોઈએ તો 3.5.1 વિદ્યુત વિભાજનની નિપજો. હવે વિદ્યુત વિભાજનની નિપજો આપણે એ ટોપિક ભણીએ એના પહેલાં આપણે એના વિશે થોડું સમજ આપણા જોડે હોવી જોઈએ કે કોઈ પણ રાસાયણિક કોષ હોય છે તો એ રાસાયણિક કોષની અંદર તો એ નિપજો પ્રાપ્ત થતી જોવા મળે છે. તો એ પ્રાપ્ત થતી નિપજો એ કોના ઉપર આધાર રાખતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર અહીંયા રાસાયણિક કોષની અંદર જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે એની અંદર 3 જે એના પરિબળો મુખ્ય હોય છે એ 3 પરિબળો ઉપર આપણે એના અંદર ફોકસ કરવાનું છે. એક પહેલા નંબરે એની અંદર વિદ્યુત ધ્રુવો હોય તો એ વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ કેવી છે, એનું નેચર કેવું છે એના ઉપર આધાર રાખે છે. બીજા નંબરે વિદ્યુત વિભાજ્ય જે પદાર્થો હોય એ પદાર્થો પર પણ એ આધાર રાખતા જોવા મળે છે. ત્રીજા નંબરે એની અંદર દ્રાવણોની સાંદ્રતા કેવા ટાઈપની છે અને વિદ્યુત ચાલક બળ એની અંદર કેવા ટાઈપનું છે તો એના ઉપર એ આધાર રાખતા જોવા મળે છે. શોર્ટ આઉટ એમ કહી શકીએ છીએ આપણા અભ્યાસક્રમની અંદર દર્શાવ્યું છે એ પ્રમાણે તો વિદ્યુત વિભાજનથી એની અંદર જે વિદ્યુત ધ્રુવ પર નિપજો પ્રાપ્ત થાય છે એ કોના ઉપર આધાર રાખે છે તો વિદ્યુત વિભાજિત પદાર્થોના સ્વભાવ પર આધાર રાખે છે. બીજા નંબરે એની અંદર એના ઉપયોગ કરેલા વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ મુખ્ય છે. બીજા નંબરે વિદ્યાર્થી મિત્રો આપણે એની અંદર જાણીએ છીએ જો એની અંદર નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો યુઝ થતા હોય તો શું થાય. તો એની અંદર આપણે અગાઉ જોઈ લીધેલું છે કે જો એની અંદર નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ દાખલા તરીકે ગ્રેફાઇટ છે, ત્યાર પછી એની અંદર પ્લેટિનમ છે, બરાબર છે, આ બધા જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે તો એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો હોય તો એના ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય તો શું થાય તો એની અંદર એનું પોતાનું ઓક્સિડેશન કે રિડક્શન થાય નહીં, પણ તેની સપાટી ઉપર એની અંદર ઓક્સિડેશન અથવા તો રિડક્શન પ્રક્રિયા અથવા તો ઇલેક્ટ્રોનનો વિનિમય એ થતો જોવા મળે અને પોતે નિષ્ક્રિય તરીકે એ વધતા જોવા મળે છે. બીજી બાજુ એની અંદર જો સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો એના અંદર શું જોવા મળે, જો સક્રિય વિદ્યુત ધ્રુવો હોય તો પોતાનું એની અંદર ઓક્સિડેશન અથવા તો એની અંદર રિડક્શન થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એ રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણને અભ્યાસક્રમની અંદર જે જોવા મળે છે એ પ્રમાણે કદાચ એમસીક્યુની અંદર પૂછાય કે વિદ્યુત વિભાજનની જે નિપજો એ કોના ઉપર એ આધાર રાખે છે તો એની અંદર આપણે એમ કહી શકીએ છીએ કે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે, દ્રાવણોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે અને એની અંદર જે વિદ્યુત ચાલક બળ પર એ રહેલા જોવા મળે છે. તો શોર્ટ આઉટ આ 3 પરિબળો એની અંદર જોવા મળે. હવે આપણે એક બાય એની અંદર જે વિદ્યુત ધ્રુવો છે અને એના અંદર વિદ્યુત રાસાયણિક કોષની અંદર થતી પ્રક્રિયાઓ આપણે જોઈએ.
પહેલા નંબરે પીગળિત NaCl નું વિદ્યુત વિભાજન આપણે જોઈએ. દાખલા તરીકે એની અંદર એક આ ટાઈપનો NaCl નું પીગળિત દ્રાવણ એક પાત્રની અંદર આપણે લઈ લઈએ. હવે એની અંદર આપણે અહીંયા જે વિદ્યુત ધ્રુવો તરીકે એક બાજુ આપણે જે કેથોડ તરીકે સ્ટીલનો વિદ્યુત ધ્રુવ લઈએ. અને એનોડ તરીકે આપણે ગ્રેફાઇટનો વિદ્યુત ધ્રુવ લઈએ. બરાબર, અહીંયા મેં લખું છું કેથોડ વિદ્યુત ધ્રુવ જે આપેલો છે એના ઉપર આપણે સ્ટીલનો વિદ્યુત ધ્રુવ અને એનોડ ઉપર એની અંદર ગ્રેફાઇટનો વિદ્યુત ધ્રુવ આપણે લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે એની અંદર જાણીએ છીએ કે અહીંયા પીગળિત NaCl નું વિદ્યુત વિભાજન કરવાનું છે. તો એની અંદર Na+ અને Cl- આ બંને એની અંદર આયનો રહેલા જોવા મળે છે. હવે Na+ અને Cl- આયનો છે તો અહીંયા આપણે જાણીએ છીએ કે કેથોડ ઉપર જે રાસાયણિક પ્રક્રિયા થશે અને એની અંદર Na+ જે અહીંયા જાણીએ છીએ તેમ એ Na+ તો અહીંયા સોડિયમ ધાતુ આપણને પ્રાપ્ત થશે, જ્યારે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો ઉપર એ Cl2 આપણને પ્રાપ્ત થતા જોવા મળે. તો કેથોડ ઉપરની રાસાયણિક પ્રક્રિયા આપણે લખીએ Na+ ઇલેક્ટ્રોન રાસાયણિક પ્રક્રિયા Na સોલિડ આપણને પ્રાપ્ત થશે. એ જ રીતે એનોડ ઉપર રાસાયણિક પ્રક્રિયા આપણે લખીએ એની અંદર Cl- જે ઓક્સિડેશન ઇલેક્ટ્રોન એની અંદર ગુમાવે 1/2 Cl2 પ્લસ ઇલેક્ટ્રોન. રાસાયણિક પ્રક્રિયા આ દરમિયાન આપણે એની અંદર લખી શકીએ છીએ કે અહીંયા કેથોડ ઉપર એ સોડિયમ આપણને પ્રાપ્ત થાય છે અને એનોડ ઉપર એ Cl2 આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. અહીંયા આપણે એ પણ લખી શકીએ છીએ કે કેથોડ ઉપર સોડિયમ અને એનોડ ઉપર અહીંયા Cl2 આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. એટલે આ પીગળિત NaCl નું વિદ્યુત વિભાજન તરીકે આપણે એને ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પીગળિત સ્વરૂપે એની અંદર આપણને વિભાજન આપેલું છે. તો એના સંદર્ભમાં આપણે આ વસ્તુ સમજ્યા અને પરીક્ષાની અંદર પણ ધ્યાન રાખવાનું કે અહીંયા જે રાસાયણિક જે NaCl નું વિદ્યુત વિભાજન આપેલું છે તો એને આ ટાઈપે એની અંદર આપણે વિદ્યુત વિભાજન કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ આપણે જોઈએ કે NaCl નું મંદ જલીય દ્રાવણ જે ખરા એ એની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાની અંદર જોવાનું છે. હવે NaCl ના જે મંદ જલીય દ્રાવણ આપેલું છે એ મંદ જલીય દ્રાવણની રાસાયણિક પ્રક્રિયા સમજવા માટે આપણે અહીંયા એક પાત્રની અંદર NaCl નું મંદ દ્રાવણ લઈ લઈએ છીએ. એ મંદ દ્રાવણની અંદર બે વિદ્યુત ધ્રુવ એની અંદર ડુબાડીએ છીએ. જે બંને વિદ્યુત ધ્રુવ કોના છે તો કેથોડના, બંને વિદ્યુત ધ્રુવ એક ગ્રેફાઇટનો છે અને આ બાજુ પણ ગ્રેફાઇટનો છે. બરાબર છે. તો એક કેથોડ તરીકે વર્તે છે અને એક એની અંદર એનોડ તરીકે વર્તે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કેથોડ વિદ્યુત ધ્રુવ જે ગ્રેફાઇટ છે એના પર H2 નિપજ મળે છે, જ્યારે એની અંદર અહીંયા ગ્રેફાઇટનો જે એનોડ તરીકે વર્તે છે એના ઉપર આપણે O2 નિપજ પ્રાપ્ત થતી જોવા મળે. એટલે અહીંયા થોડુંક યાદ રાખવાનું કે કેથોડ ઉપર આપણને H2 નિપજ મળે છે. રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે જોઈએ તો પાણીનું એની અંદર બંનેની અંદર કેથોડ અને એનોડ ઉપર એ બંનેની અંદર પાણીનું વિદ્યુત વિભાજન થતું જોવા મળશે, કારણ કે એની સાંદ્રતા અહીંયા વધે છે. તો અહીંયા કેથોડ ઉપર પાણીનું વિદ્યુત વિભાજન થાય છે ત્યારે એની અંદરથી H2 પ્રાપ્ત થતા જોવા મળે. એટલે કેથોડ ઉપર આપણને ડાયહાઇડ્રોજન પ્રાપ્ત થતા જોવા મળે. એ જ રીતે એનોડ ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે એની અંદર આપણને O2 એટલે મીનિંગ ઓક્સિજન એ પ્રાપ્ત થતા જોવા મળે છે. તો આ બંનેની આપણે કુલ પ્રક્રિયા વિચારવી હોય તો 3H2 એટલે બંનેનો સરવાળો કરી દીધો gives એની અંદર 1/2 O2 plus H2 plus 2OH minus plus 2H plus
બે ઇલેક્ટ્રોન એનીથી નીકળી જાય. આ પ્રક્રિયાની કુલ પ્રક્રિયા તરીકે આપણે બનાવ્યું હોય તો આની અંદર તો H2O નું વિદ્યુત વિભાજન થાય છે ત્યારે એની અંદર H2O ને O2 પ્રાપ્ત થતા જોવા મળે. વિદ્યાર્થી મિત્રો એમ કહી શકીએ કે આપણે કે કેથોડ ઉપર H2 અને એનોડ ઉપર આપણને O2 પ્રાપ્ત થતા જોવા મળે છે. હવે આ જ રીતે આપણે NaCl ના સાંદ્ર જલીય દ્રાવણ આપેલા છે એના વિશે જોઈએ. તો એની અંદર પણ આ જ રીતે આપણે એક પાત્ર લેવાનું છે. ભાઈ આ પાત્રની અંદર આપણે NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ લઈ લઈએ. બે વિદ્યુત ધ્રુવો એની અંદર આપણે ઉબાડીએ. એક વિદ્યુત ધ્રુવ એની અંદર ગ્રેફાઇટનો જે કેથોડ તરીકે આપણે વર્તે અને આ વિદ્યુત ધ્રુવ એ પણ ગ્રેફાઇટનો એ એનોડ તરીકે વર્તે છે. આ રીતે એની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાની અંદર સમજવાનું છે. હવે અહીંયા આપણને જે બુકની અંદર આપ્યું છે એ પ્રમાણે જઈએ અથવા તો આ રીતે જે આપણને રાસાયણિક પ્રક્રિયા આપી છે એ પ્રમાણે જઈએ તો એની અંદર એનોડ ઉપર આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઓક્સિડેશન થઈ NaCl તો અહીંયા Cl2 નિપજ પ્રાપ્ત થાય છે. જ્યારે કેથોડ ઉપર પાણીનું વિદ્યુત વિભાજન થાય છે અને અહીંયા આપણને H2 નિપજ પ્રાપ્ત થતી જોવા મળે છે. તો મીનિંગ એમ કહી શકીએ છીએ કેથોડ ઉપર પાણીનું વિદ્યુત વિભાજન થતું જોવા મળે છે. આપણે રાસાયણિક પ્રક્રિયા પહેલા એનોડ ઉપરની સમજીએ કે એનોડ ઉપરની રાસાયણિક પ્રક્રિયાની અંદર અહીંયા આપણે લખી શકીએ છીએ કે 2Cl- gives Cl2 + 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા આપણને એનોડ પર Cl2 વાયુ પ્રાપ્ત થતો જોવા મળે છે. એ રીતે કેથોડ ઉપર રાસાયણિક પ્રક્રિયા આપણે સમજીએ તો કેથોડ ઉપર પાણીનું વિદ્યુત વિભાજન થતું જોવા મળશે. જે અહીંયા આપણને જોવા મળે છે એ પ્રમાણે 2H2O + 2 ઇલેક્ટ્રોન gives H2 + 2OH-. તો અહીંયા આપણને H2 પ્રાપ્ત થશે. તો અહીંયા કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે એનોડ ઉપર Cl2 આપણને પ્રાપ્ત થાય છે આની અંદર કેથોડ ઉપર H2 પ્રાપ્ત થાય છે તો એ દરમિયાન અહીંયા દ્રાવણની અંદર કયા આયનો છે તો દ્રાવણની અંદર એની અંદર પ્લસ આયન એની અંદર જોવા મળશે. એટલે સોડિયમ એની અંદર રહેલા છે તો અહીંયા 2 સોડિયમના પરમાણુ એની અંદર રહેલા છે અને અહીંયા દ્રાવણની અંદર 2OH છે 2OH- તો અહીંયા આપણને 2NaOH મળશે. દ્રાવણ એની અંદર કેવું પડશે તો બેઝિક દ્રાવણ આપણને જોવા મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો એની અંદર ધ્યાન રાખવાનું કે NaOH દ્રાવણની અંદર બીજું એની અંદર નિપજ કઈ હશે તો NaOH આની અંદર આપણને પ્રાપ્ત થતા જોવા મળશે. એટલે અહીંયા NaOH જે આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ પણ આપણે લખી શકીએ છીએ કે દ્રાવણ જે આપેલું છે એ દ્રાવણની અંદર સોડિયમ આયન પ્રક્રિયા કરતો નથી અને અહીંયા પાણીનું વિદ્યુત વિભાજન કેથોડ ઉપર થાય એટલે OH મળે છે. તો અહીંયા દ્રાવણની અંદર NaOH તેની પ્રાપ્ત થતો જોવા મળે છે. બીજા નંબરે અહીંયા H2 અને અહીંયા Cl2 પ્રાપ્ત થતા જોવા મળે. તો અહીંયા આપણે કહી શકીએ કે દ્રાવણ કેવું બને છે તો દ્રાવણ એની અંદર બેઝિક દ્રાવણ એની અંદર બને. પણ આ વસ્તુ એની અંદર ધ્યાન રાખવાની છે. તો આટલું એની અંદર વિદ્યુત રાસાયણિકની અંદર આ નિયમો આપણને આપેલા છે. તો થોડુંક એની અંદર ધ્યાન રાખજો કેથોડ ઉપર એનોડ ઉપર કયો એની અંદર નિપજ પ્રાપ્ત થાય છે. તો આ વસ્તુ બરાબર ધ્યાનથી તમે જોજો. બુકની અંદર પણ ધ્યાન રાખજો. ઓકે, જય હિન્દ.